કેમ છે યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. આજે આપણે આવી ગયા છે એક નવો લોક ને. આજે આપણે આવી ગયા છે ખેતરમાં આવી ગયા છે અને વરસાદથી આપણે ધરાઈ ગયા છે, તો પણ વરસાદ વરી રહ્યો છે. સખત 3 દિવસથી વરસાદ ચાલુ ને ચાલુ છે. સવારમાં આવે, બપોરે આવે, પાછો રાતે આવે અને સવારમાં પાછો ને ફૂલે ફૂલ વરસાદ હતો. અત્યારે તો થોડીક વરાપ નીકળી ગઈ, તોય છાંટા ચાલુ થઈ ગયા છે. આજ વરાપ થોડીક છે કહેવાય. સવારમાં તાળી આવી જ જશે, 10-11 વાગે આવી ગયો ને જોઈ શકો છો. પાણી તો જો મિત્રો, પાણી હોય ભાઈ, જો અહીં કૂતાઈ જઈશ ને આપણે એવડા છે તો ખરામાં ખરા ઉગી જાય. હવે વરસાદ ના હોય તો વાંધો ના આવે. જો મસ્ત મસ્ત ના એવડા ઉગી જશે, પણ આમ બહુ પાણી ભરે છે. જોઈ શકો છો, અહીંયા પણ પાણી છે, આમ પણ પાણી છે. કપાની દેવાઈ જાય. જો હવે બહુ વરસાદ થાય નહીં તો નથી જોતો, તો પણ વરસાદ વરી જો કૂતી ગયો, જો કૂતી ગયો. નીકળવા ગયો, હાલો બારો સપ્લાય કાઢીને જાઓ. નથી વરસાદ જોતો તો પણ આવે છે મિત્રો. જેને જરૂરત છે ત્યાં નહીં આવતો, પણ જેને જરૂરત નથી ત્યાં વરસાદ આવે છે. જે આમાં એવડા આ બધા તો ફેલ જ છે, એ બધા તો હવે લગભગ નો જ રહી કદાચ. તો આમ જોતો ખરા વરસાદ આમ બોલી પર નથી ભરાણું, આ છે એટલે થોડાકમાં ભરાણ છે, કેમ કે ખાડા જેવું છે એટલે ભરાઈ ગયું છે. એમાં વરસાદ બંધ થઈ જાય તો કામ પડી જાય. આપણે એવડા સારા મારા મસ્ત મજાના નીકળી જાય છે. જોઈ શકો છો, આ બધા જે છે એવડા મસ્તના છે. ધોમે ધોમ વરસાદ 3 દિવસથી સખત વરસાદ છે. જોઈ ગયો, આ મસ્ત કપાય છે. આટોય મારી લીધો આપણે મસ્ત મજાનો. વ્લોગ ઉતારો જાવ ભાઈ. આ એક વ્લોગ હશે કે પછી બીજા 3-4 દિવસનો ભેગો બનાવે કંઈ નક્કી નથી. ખાસ ટાઈમ મળે તાડી બનાવી એટલે 3 ચડાવ્યો છે. નિરણ ભેહનો આટો, ભેહુંને નિરણ વાડે ને હેડો એટલે ચડાવ્યો છે. અહીં મસ્ત મજાનો કપાય, મસ્તનો છે. પાણી છે ને જો એવડાને બાળી દઈ. થોડોક આગળ આપણે એનાલિસ કરીએ. જોઈ શકો છો, આ બધી બળી જાય એવી રીતનું છે. ખેડૂત ભાઈઓનું આવી રીતનું જીવન છે. વરસાદ જોતો ન હોય તો અહીં આવે નહીં, ન જોતો હોય તો અહીં આવી જાય. આપણે પાણી વાળ્યું હતું ને એને બીજે રીતે ટપક્યું, થોડાક બાકી હતું, અહીંથી થોડુંક બાકી હતું. એટલે અહીંથી બાકી હતું. જો આ નારેલથી બાકી હતું પાણી પાવાનું, તો આ બધું પાઈ દીધું. પાણી પાઈ દીધું, એ નહોતું પાવાનું, એ પાઈ દીધું, બધું પાઈ દીધું. રેલામ છેલામ કરી નાખ્યું. સેલમ આપણે ભાઈ લીવાલી હોય ગઈશ. આ લગભગ જો સારી મસ્ત મજાની છે, સારી વાઢી હશે. લીંબોડીનું કંઈ નક્કી નહીં. બદામ મસ્ત છે, પણ બદામ કાપી નાખવાનું છે, કારણ કે સવો બહુ કરે છે ને બદામ ઓછી આવે છે. ધરાઈ જાય બદામ ખાઈને. આ લીંબોડી હવે ફૂટે તારું છે તો ખરામાં આખું આ બધું તો ઉકાઈ ગઈ છે. કોક ડાળ ફૂટી જાય તો મસ્ત મજાની લીંબોડી થઈ જાય. આપણે દેશી ઉપયોગ કર્યો તો એનો વિડીયો બનાવવાનો હતો, પણ વિડીયો લગભગ ખોળાઈ જાય, કારણ કે જો અહીં જોઈ શકો છો, અહીંથી લીંબોડી અહીંથી ડાળ ઉગતી આવે છે. સારું પણ ઢાળી દીધેલ છે. વરસાદ જો અહીં હેઠે પાણી ભરાય એટલે જો બધા કપા બળવા માંડે છે. જો અહીંયા લહેસુન ઉદઘાટન કરી નાખ્યું કોક ભાઈ, ઓલી નારેલીનું મસ્ત. એવડા તો બહુ બરાબર છે, પણ વરસાદ હવે રહી જાય તારું. તો મિત્રો કેટલું પાણી આવે ભરાણું, આ એવડા ઉયા જાય. મસ્ત છે. આમ તો બધું રેડી છે, અહીંયા પાણી જ ભરાતું. આ સાઈડ ખાડો ઓછો છે. કેવો મસ્તના એવડા આવી ગયા. આમ અહીંયા આવે કાલું, એ તો હોય જ ગયું છે કદાચ. ને આંબાલાલે આગાહી કરીને પથ્થારી ફેરવી નાખી છે. કોમામાંથી બહાર નીકળીને આગાહી કરે છે. હવે પાછી આજે નોરતામાં કરી છે. નોરતામાં આંબાલાલે આગાહી કરી દીધી. નોરતાય નહીં રમવા દે બધાને હોય છે. આમ ગરબી નહીં રોવા જવા દેવાય, કેમ કે આમાં તો બધું પલાળી મૂક્યું છે. તો આમાં શું ગરબીનું આયોજન બરાબર ન થાય. મસ્તનું આયોજન છે. અહીં જોઈ શકો છો, આપણે જોરદારનો કપાસ થઈ ગયો છે. આમાં આપણે નથી એવડા, કારણ કે આમાં આપણે સપન કરવાનું છે કે વાવવાનું છે. બાજરો વાવવાનું છે, બાજરો અને મક્કો અને બધું વાવવાનું છે, કારણ કે ભેહું વધી ગયું છે. એટલે ભેહુંને નાખવાનું છે. આ મસ્તનો ફળ બાંધી ગયો છે. અને સુપર કપાસમાંથી એક કપાસ કહેવામાં આવે છે. સુપર કપાસ પાંદડાને જવું કાજે દવાનો હપ્તો આવી જશે, દવા છાંટીને એટલે થઈ ગયો છે. આમાં કુકડા લાગી ગઈ છે, એમ કે કુકડ આમાં રોગ એક આવે ને. ફાલ મસ્તનો બાંધી ગયો છે.
આ છે લગભગ અજીત, આ બધું બોક્સર છે, અજીત છે, મસ્ત મજાનું આખેલ આપણે અજીત કર્યું છે મસ્ત. આમાં કંઈ રોગ એ ઓછા આવે અજીતમાં, આમાં રોગ ભારી આવે છે, આમાં ઓછા રોગ આવે અજીતમાં. હજુ હાલત ખરાબ કરી નાખી છે અમારી. આવી રીતનું છે ખેડૂતનું જીવન. તો મોરલા બોલે ને મસ્ત ને આપણે નારિયેળીઓ ને નારિયેળી, આ કેવો મસ્ત મજાનો એવડો છે. મેરસી પણ જામ થઈ ગયું છે, હાલી જાય તો હાલી જાય, નકર આમાં કપામાં ટકી જાય, હાલી જાય. કારણ કે મરસીમાં આપણે જોઈએ વધારે પાણી મસ્ત મજાનું થઈ ગયું છે ને કપા પણ જોરદારના છે. સિનેમેટિક્સ સોંગ બોંગ આપણે એડિટિંગ નથી ફાવતી એટલે ન કરી દો. મસ્ત ફૂલડું આવી ગયું છે, પાણી ભરાઈ ગયું છે ભારી. હજી તો કાલ પમદાડી મેં વ્લોગ બનાવ નથી, નકર તો આમાં પાણી હતું. પણ પછી અહીંથી હેઠેથી આપણે નીકળી, કારણ કે બધી સાઈડથી આપણી જમીન ઊંચી છે, એટલે બધી જમીન છે ને આજુબાજુમાં એની હેઠે છે, આમે હેઠે છે, આમે હેઠે છે ને એક ઓલા પર એક ઉપર છે, એટલે ત્યાંથી પાણી નીકળતું અહીંથી નીકળી જાય. આમ ઝવેરમાં પણ ભેર્યું હતું ઓલી સાઈડ, ખાસ આમ આપણે કલમ છે એ બાજુ, પણ ત્યાં હું ગયો નહીં, ત્યાં હું આટો મારી આવ્યો હતો. હા, કબા મસ્ત મજાનો ઉકલી થઈ જાય, પાઈ દીધો આપણે પાઈ જ દીધો, એટલે ઇલાકામાં આપણે 1-2 જણાએ પાઈ દીધો, બાકી બધાનો વારો બાકી હતો. ચાલો મિત્રો, હવે આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરી દે, મળી પાછા નવો વ્લોગ કરી દે. આજના આજે ફ્રી હતો ત્યાં આજના જ અહીં બ્લોગ બનાવી નાખું ને એને પતાવી પણ નાખું છું. ચાલો મળીએ પાછા નવો વ્લોગ કરી દે. જય શ્રી રામ, જય મુરલીધર બધા મિત્રોને.